મારે બીજી વસ્તુ નથી લેતું. મારા ભાઈને ચપ્પુ થોડી મારા પેટમાં. જે બાપનો છોકરો જાય, નાનો છોકરો જાય એને ખબર પડે. આવી રીતે ચપ્પુ મારવાનું હોય પેટમાં. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડે સ્કૂલ આવેલી છે. સ્કૂલના વિદ્યાર્થીના આજે બપોરે સ્કૂલ છૂટી. એ સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા છરી મારવાથી પેટના ભાગે. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા માતાની ફરિયાદ કરવામાં આવેલી છે અને જે છોકરાને છરી મારેલી છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. પ્રાથમિક તપાસ મારા ધ્યાન એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે 1 વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમને ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે. સાહેબ, અગાઉ આ પ્રકારની કોઈ દિવસ સ્કૂલમાં ફરિયાદ થઈ હોય તે પ્રિન્સિપાલની અત્યાર સુધીમાં નિવેદન કે પૂછપરછમાં સામે આવ્યું છે કે વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોવાનું અનેક વખત ફરિયાદ પ્રિન્સિપાલને કરવામાં આવી છે. હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફ પ્રિન્સિપલ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ આ લોકો વચ્ચે ઝઘડો થયો તે બાબતે જેણે છરી મારેલી છે એને બોલાવીને એ લોકોએ વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી. એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે, કોઈ વસ્તુ લઈને આવે છે એવી અત્યારની પૂછપરછ સુધી સ્કૂલમાં ધ્યાનમાં આવેલ નથી. પહેલાની આ ઘટના હતી, લોકોનો ઝઘડો હતો, આજે કેવી રીતે કોઈ પ્લાન કર્યું? શું પહેલેથી પ્લાનિંગ સાથે છરી લઈને આવ્યા હતા? છોકરાને બહાર બોલાવ્યો તો શું બન્યું હતું? કેટલા વિરુદ્ધમાં ફરિયાદ? હાલમાં જે ભોગ બનનાર છે ઓપરેશન હેઠળ છે એટલે એની પૂછપરછ થઈ શકતી નથી. જે સામે જેને છરી મારેલી છે એ લોકોને રાઉન્ડ અપ કરીને આગળની પૂછપરછ કરશું ત્યારે ડિટેલ ખબર પડશે કે આમાં કઈ રીતના પ્લાનિંગ કર્યું, છરી ક્યાંથી લાવેલા હતા, અન્ય કોઈ આમાં સામેલ હતા કે કેમ. સાહેબ, કુલ કેટલા વિરુદ્ધની અંદર કયા પ્રકારનો ગુનો હતા? હાલ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. એક્ઝેક્ટલી જે ભોગ બનનારની માતા છે એને આઈડિયા નથી કેટલા લોકોએ માર મારેલો હતો. જેમ આરોપી રાઉન્ડ અપ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાનમાં આવશે ત્યારબાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા એ ધ્યાનમાં આવશે. છરી મારવામાં એક વિદ્યાર્થી હતો એવું હાલમાં જાણવા મળેલ છે. સર, ખાસ વાત કરીએ તો જે વાલીઓ છે તેઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશનું જો આ તપાસ દરમિયાન આવી કઈ હકીકત મળી આવે તો એવી કોઈ કલમો હેઠળ ગુનો દાખલ થશે કે કેમ? હાલમાં જે ફરિયાદ છે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર કુકરા કરી રહ્યા છે અને ત્યારબાદ તેનું પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો, જેને પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એ 2 જણા અંગાથી બહાર નીકળતા હતા તો 10-12 છોકરાઓ એમને ઘેરી વળ્યા. મારા બાબાને મારતો હતો, નાના બાબાને, એટલે પછી પેલું છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરી એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો. એ પછી બી એને હિંમત નથી હારી, રોડ ઉપરથી ચાલતો પેટને દબાઈને આવીને સ્કૂલમાં પાછો આવ્યો છે. અત્યારે એ લોહીના ડાઘા બી ત્યાં નથી, એ લોકો ધોઈ કાઢ્યા છે. પાછો આવ્યો છે એટલો હિંમત વાળો છે ને કોઈ બી સ્કૂલના સર કોઈ બી આગળ નતું. 2 દેરાણી જેઠાણી આમ એને રિક્ષામાં બેસાડીને અહીંયા લઈ આવી છે, નથી 108 બોલાવી. શું આવી માણસની વેલ્યુ હોય? આ વેલ્યુ છે માણસની. આમ 2 જણા આવી છે. આવી ગુંડાગર્દી સ્કૂલમાં કેટલી આ રીતનું આવું જેવું થયું તમારા દીકરા સાથે, ગુંડાઓ ભરેલા હોય એ રીતના સ્કૂલમાં જોવા મળે? મારે તો મૂકવું જ નથી હવે સ્કૂલમાં. મારો છોકરો નથી ખોવો. મારો છોકરો મને નહીં પાડે, મને મહેનત કરી નીકળશે. આવી ગુંડાગર્દી મારા છોકરા મારાથી નહીં સહન થતું આ બધું. હજુ અંદર ઓપરેશન થિયેટરમાં છે, ક્યારે આવશે, કેવી પોઝિશનમાં એ તો એક ઉપરવાળો જ જાણે, મને કંઈ ખબર નથી. પણ હું પ્રાર્થના કરું છું કે ઠીક થઈ જાય. મારી ઉંમર બી એને લાગે, એના પાછળ હું છું. હમણાં 2-4 મહિના એનો દાદા જતા રહ્યા છે. મેં કહ્યું દાદાએ ગયા છે પણ તું મારી બહુ સેવા કરે છે, તું મારા માટે જ રહ્યા છે. આજ ભગવાને આવું શું કર્યું છે? આ શું કર્યું છે? મારાથી નથી સહન થતું, મારાથી નથી.